આજે આપણે આ વિડીયોના માધ્યમથી ટાટ પરીક્ષાની તૈયારી વિશે વાત કરીશું, જે 9મા અને 10મા ધોરણના શિક્ષકો માટે 18 તારીખે જે ટાટની પરીક્ષા છે એના વિશે વાત કરીશું. એક વિદ્યાર્થીએ મને વોટ્સએપ મેસેજથી કહ્યું કે તમે ટાટની પરીક્ષા વિશે વાત કરો. એટલે મારી પહેલી પ્રતિક્રિયા મેં એમને જવાબ પણ આપી દીધો કે મને એમ થયું કે કદાચ એમને એમ હશે કે હું આ પરીક્ષા અમે લઈએ છીએ એટલે કદાચ એ માર્ગદર્શન માગતા હશે. પછી થોડા સમય પછી મને વિચાર આવ્યો કે હું જાણું તો ખરો કે કદાચ હું એમને કંઈ ઉપયોગી થઈ શકું. એટલે મેં એમને પૂછ્યું કે તમને શું માર્ગદર્શન જોઈએ છે, કયા વિષયો છે. એટલે એમણે મને કહ્યું કે આમાં 2 પેપર હોય છે, એક અમારા વિષયનું હોય છે અને એક ગુજરાતીનું કોમન પેપર હોય છે. તો મને થયું કે હું ગુજરાતીના પેપર વિશે વાત કરી શકું. એટલે મેં એમને કહ્યું કે તમારો મને અભ્યાસક્રમ મોકલો, તમને શામાં માર્ગદર્શન જોઈએ છે એ મોકલો. એટલે એમણે મને 4 બાબતોમાં માર્ગદર્શન માગ્યું એમણે મારી પાસેથી. એ 4 બાબતોની વાત કરશું: નિબંધ, પત્રલેખન, ચર્ચાપત્ર અને સંક્ષિપ્તીકરણ અથવા તો સાર લેખન. એટલે આ 4 બાબતોની આજે આપણે વાત કરીશું. આ વિડીયો આપણે 2 ભાગમાં કરીશું. પહેલા ભાગની અંદર આ પરીક્ષા માટે અથવા કોઈ પણ પરીક્ષા માટે જનરલ સજ્જતા કેવી હોવી જોઈએ, અને બીજા ભાગમાં આપણે જે 4 વિષયોની વાત કરી ગુજરાતીની એની આપણે વાત કરીશું. તો જે પહેલા ભાગની વાત છે એ બની શકે કે મેં જુદા જુદા વિડીયોમાં અવારનવાર કહી હોય, પણ જેમ જેમ હું વાત કરતો જાઉં છું, જેમ જેમ પરીક્ષા લેતો જાઉં છું, પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ સાથે વાત થતી જાય છે, એમ મારું પણ ડેવલપમેન્ટ થતું જાય છે. મને પણ નવા નવા વિચાર આવે છે. મેં આપેલી પરીક્ષાઓને હું જુદા જુદા દૃષ્ટિકોણથી જોઉં છું, એટલે એમાં પણ ઘણું બધું નવું આવે છે. અને બીજું એ કે આ બધી બાબતો એવી છે કે રોજે રોજ કરવી પડે છે, અને રોજે રોજ કરવા માટે આપણે જુદા જુદા કારણો ખોળી લેવાના હોય છે કે આત્મવિશ્વાસ માટે શું કામ કરવું, કેવી રીતે કરવું, એમ નવા નવા મુદ્દાઓ આપણે શોધવા પડતા હોય છે. તો આ આપણા પહેલા ભાગના વિડીયોની વાત છે, અને પછી આપણે બીજા ભાગમાં ગુજરાતી વિષયની વાત કરીશું. તો એક તો પરીક્ષા માટે સજ્જ કઈ રીતે થવું એ સૌથી મોટી, જેટલી તમે તૈયારી કરો છો એનાથી પણ વધારે મહત્ત્વની બાબત સજ્જતા છે. અને એ સજ્જતા તમારે હવે આ 1 અઠવાડિયાની અંદર કેળવવાની છે. તો એક તો તમે એના માટે શું કરી શકો એની આપણે વાત કરીશું. તો એક તો આપણે તૈયારી ઉપર નજર કરી લેવાની. સામાન્ય રીતે આપણને એવું મનમાં હોય છે કે મેં તૈયારી બરાબર નથી કરી, એટલે અને એ વિચાર તો આપણે ચાલ્યા જ કરવાનો છે. એટલે જો આપણે તૈયારી પર નજર કરી લઈશું તો આપણને ખરેખર ખબર પડશે કે મેં કેટલી તૈયારી નથી કરી. બની શકે કે આપણે 75% તૈયારી કરી છે અને 25% નથી કરી, પણ આપણને તેમ જ લાગે કે કંઈ નથી કર્યું. તો એકવાર આપણે નજર કરવાથી કાં તો આપણને લાગશે કે આપણે 75% કરી છે, 80% કરી છે, 60% કરી છે. પહેલાં તો આપણે કહી રહ્યા હતા કે કંઈ નથી કરી, મતલબ કે 0 કરી રહી છે, શૂન્ય કર્યું છે એવું આપણને લાગતું હતું. એટલે એકવાર નજર કરી લેવી, અને જે વસ્તુઓ આપણે કરી હોય એના માટે જાતને જરા શાબાશી આપી દેવાની, અને એના આધારે આપણે મન થોડુંક શાંત થઈ જશે, અને જે નથી કર્યું એમાંથી જે અત્યારે થઈ શકે હોય એવું આપણે કરી શકીશું. એટલે એક આ વસ્તુ ખાસ જે મનમાં અધૂરપ ચાલ્યા કરતી હોય ને એ પૂર્ણ થઈ જાય, ખબર પડી જાય ખરેખર કેટલું કર્યું છે, કેટલું નથી કર્યું, બરાબર. એટલે અને નથી કર્યું એમાંથી શું થઈ શકે છે, એટલે એક એ વસ્તુ કરી લેવાની જરૂર છે. બીજો મુદ્દો છે આત્મવિશ્વાસ. તો આત્મવિશ્વાસ એવી બાબત છે કે જે હંમેશા કેળવવી પડશે. રોજે રોજ જીવનની અંદર આપણે આત્મવિશ્વાસ કેળવતા રહેવું પડશે, ને એના જુદા જુદા બહાના શોધવા પડશે. હું તો કારણો નહીં, બહાના, ગમે તેવા બહાના ઊભા કરીને પણ આત્મવિશ્વાસ માટે તો મથ્યા જ કરવું પડશે. મારી ઉંમરે પણ મથવું પડે અને કોઈ પણ ઉંમરે પણ મથવું જ પડે. એટલે આત્મવિશ્વાસ માટે પ્રયત્ન કરતા રહેવા પડે. એનું કારણ, સૌથી મોટું કારણ એ છે કે બચપણમાં જ આપણને આપણી ખામીઓ તરફ સતત ધ્યાન દોરવામાં આવ્યું હોય છે. એટલે આપણા વડીલો, શિક્ષકો, મોટેરાઓ, મા બાપ, આ બધા જ આપણને સતત ટોકતા રહેતા હોય છે. ઇવન એક ઘરમાં 2 નાના ભાઈ બહેન, મતલબ 2 ભાઈ બહેન હોય, નાની ઉંમર હોય તો પણ મોટું પણ નાનાને ટોકતું હોય છે. એટલે ટોકવાનું આપણે સાંભળ્યું છે, એટલે આપણો આત્મવિશ્વાસ એના માટે ડગેલો છે. એટલે એના માટે આપણે કામ કરવું જ પડશે. અને શિક્ષકો તરીકે તમને પણ કહું છું કે તમારા હાથમાં 2-3 પેઢીઓ પસાર થવાની છે. એટલે એ લોકોને તમે આત્મવિશ્વાસની અધૂરપ કરવાની જગ્યાએ એમની અંદર જે છે એના ઉપર તમે ધ્યાન આપશો. તમે એવા શિક્ષકો બનજો, એવું ખાસ મારી તમને વિનંતી છે. એટલે બીજી વાત એ કે આત્મવિશ્વાસની આપણે વાત કરીએ છીએ તો આત્મવિશ્વાસ તમારામાં એકલામાં ઓછો છે એવું નહીં.
દુનિયાના બધા જ માણસમાં, કારણ કે દુનિયાના બધા જ વડીલો પોતાના બાળકોને મેં આગળ કહ્યું એ રીતે જ હેન્ડલ કરે છે. એટલા માટે દુનિયાના બધા વ્યક્તિઓ આત્મવિશ્વાસની ઉણપ ધરાવે છે. એટલે તમારા બધા સ્પર્ધકો પણ તમારા જેટલો જ આત્મવિશ્વાસ ધરાવે છે. એટલે તમારા આત્મવિશ્વાસના કારણથી એવું નહીં માનવાનું કે મારામાં આત્મવિશ્વાસ નથી એટલે આ પરીક્ષા માટે હું ઓછો લાયક છું, એવું નહીં માનવાનું. આત્મવિશ્વાસ કેળવવા માટે કેટલીક વાતો કરીએ તો તમારી સારી બાબતો યાદ કરવાની, તમે ભૂતકાળમાં મેળવેલી સફળતા યાદ કરવાની, તમારા મિત્રો, સગા સંબંધીઓ, શુભેચ્છકોને પૂછી લેવાનું. જો તમારામાં એટલે તમને જો તમારી બાબતો સારી બાબતો ના જડે તો એમને પૂછી લેવાનું, કારણ કે તમને તો જડશે જ નહીં, કારણ કે બચપણથી આપણે આદત પાડી દીધી છે, આમ મગજમાં ઠાંસીને ભરી દીધું છે કે આપણામાં તો ખામીઓ જ છે, સારી કોઈ વસ્તુ નથી. એટલે આપણા શુભેચ્છકો, મિત્રો, સંબંધીઓ એમની પાસેથી આપણી સારી બાબતો અને આપણે મેળવેલી સફળતાઓ જાણી અને એના માટે આપણે આપણી જાતને શાબાશી આપવાની. મારા હાથમાં કાગળો છે, કારણ કે હું મુદ્દાસર વાત કરી શકું એ માટે, અને બહુ બધો પવન છે એટલે મારે બે હાથે કાગળો પકડવા પડે છે. તો આપણે વાત કરતા હતા આત્મવિશ્વાસની. તો જે મેં કહ્યું કે સારી બાબતોને સફળતા યાદ કરવાની, રોજ યાદ કરવાની, વારંવાર યાદ કરવાની, જ્યારે ડર લાગે ત્યારે, જ્યારે ચિંતા થાય ત્યારે યાદ કરવાની. અને એથી વિશેષ મેં મિરર એક્સરસાઇઝની વાત કરી છે. અરીસાની સામે ઊભા રહી અને પોતાની આંખમાં આંખ જોઈ અને પોતાની જાતને હું મારી જાતને પ્રેમ કરું છું, આઈ લવ યુ કહેવાનું, આપણી સારી બાબતો યાદ કરીને કહેવાની. આપણે આ પરીક્ષામાં સફળ થઈશું, શું કામ સફળ થઈશું, ભૂતકાળમાં ક્યાં ક્યાં સફળ થયા છીએ, આ બધી વાતો અરીસા સામે કરવાની. અને હું તમને આ કહું છું ત્યારે તમને એમ લાગશે કે ઓહો આટલી સામાન્ય વાત છે, પણ તમે અરીસા સામે જઈને ઊભા રહેશો ત્યારે તમને તમારી નબળાઈઓ સામે દેખાશે. અને તમે બહુ રૂપાળા હશો તો પણ તમને દેખાશે કે તમારા ચહેરામાં તો આ ખામી છે, તમારો વાન બરાબર નથી, એમ તમારી નબળાઈઓ દેખાશે. એટલે અરીસા સામે ઊભા રહો તો અરીસાથી ભાગવાનું નથી, એની સામે ઊભા રહેવાનું છે. નબળાઈઓ દેખાય તેને બાજુ પર લઈ જવાની છે અને આપણી સારી બાબતોને આપણી આંખમાં આંખ પરોવીને આપણે કહેવાનું છે ને આપણી જાતને પ્રેમ કરવાનો છે. અને આપણી જાતને આપણે પ્રેમ કરશું તો મોટા ભાગના દુનિયાના પ્રશ્નો દૂર થઈ જશે, દુનિયાને પ્રેમ કરતા થઈ જશું. તમે જે બાળકોને ભણાવવાના છો એમને પ્રેમ કરતા થઈ જશો. તો આ મિરર એક્સરસાઇઝ આત્મવિશ્વાસ માટે બહુ જ મહત્ત્વની બાબત છે. રોજે રોજ કરતા રહેવાની, પરીક્ષા આપ્યા પછી પણ કરી શકાય, મારે પણ કરવી જોઈએ અને હું પણ અવારનવાર ફરી મિરર એક્સરસાઇઝ તરફ પાછો વળું છું. તો આપણે આત્મવિશ્વાસની વાત કરી. હવે બીજો એવો જ મહત્ત્વનો મુદ્દો છે હકારાત્મકતા. તો હકારાત્મકતામાં આપણે એ જોવાનું છે કે ડર એકદમ સ્વાભાવિક બાબત છે, એટલે ડર રહેવાનો જ છે. પછી દરેકને ડર છે, તમને એકલાને ડર કે ચિંતા છે એવું નથી, બધાને છે. હવે એનાથી બચવા માટે આપણે હકારાત્મકતા કેળવવાની છે. એટલે આપણા મનની અંદર બધાને જ આવા વિચારો દરેકને આવશે, અને એટલા માટે આવશે કે પોતાની તૈયારી બરાબર નથી કરી કે એની ખામી છે એના કારણે નહીં આવે, પરીક્ષા નજીક આવી છે એટલે બધાને આવા વિચારો આવે, એ સ્વાભાવિક છે. એટલે કેવા વિચારો આવતા હોય સામાન્ય રીતે? બરાબર તૈયારી નથી, સમય ખૂબ બગાડ્યો, સંજોગો ખરાબ હતા, પેલાએ આવું કરી નાખ્યું, આણે આવું કરી નાખ્યું, બરાબર, મારી ભાષા બરાબર નથી, મારી ઝડપ બરાબર નથી, મારા અક્ષરો સારા નથી, પડી ના જાય પડે નહીં, હા, અક્ષરો સારા નથી. આ બધા વિચારો તમને આવવાના જ છે. પેપર લાંબુ આવશે, પવન બહુ જોરદાર છે એટલે તમારા પરીક્ષામાં હાલ હોય ને એવું જ અમારું પણ અહીંયા થઈ રહ્યું છે. પણ એને જો હું આ રીતે લઈ રહ્યો છું અને નહીં તો એમ થાય કે હવે આટલા પવનમાં કેમ આ વિડીયો બનાવી શકાય, તો એની જગ્યાએ હું તો એમ કહું છું કે હું આ પરિસ્થિતિની વાત તમારી સાથે કરી રહ્યો છું. તો પરીક્ષા ખંડમાં પણ તમારે આવું જ કરતા રહેવું પડશે. પરીક્ષા ખંડમાં પણ ઘણા બધા પ્રશ્નો આવશે, સુપરવાઇઝરનું વર્તન નહીં ગમે, સુપરવાઇઝર બાજુના સુપરવાઇઝર સાથે વાતો કરતા હશે, મોટા અવાજે તમને સૂચનાઓ આપતા હશે, કેટલાક બારાડા પાડતા હશે. આ બધું જ તમારા સુપરવાઇઝર કરવાના છે અને તમે શિક્ષક થઈને ભવિષ્યમાં તમે પણ સુપરવાઇઝર થવાના છો. એટલે એટલું યાદ રાખવાનું કે આપણે એવું નહીં કરવાનું, પણ આવું બધું તમારા વર્ગમાં થાય. અત્યારે જેમ પવન વાઈ રહ્યો છે એમ પરીક્ષા દરમિયાન પણ તમારે આ બધું કરતા રહેવાનું છે. તો આ બધા વિચારો, અક્ષરો ખરાબ, પેપર લાંબુ આવશે, મારી ઝડપ નથી, મારે પેપર છૂટી જ જાય છે, આ બધા વિચારો આવે તો માનવાનું કે આ પરીક્ષા એકદમ નજીક આવી ગઈ છે. અને આ વિચારો બધાને આવે છે એટલે આપણે બધા જેમ સ્પર્ધામાં સરખા છીએ એમ આમાં પણ સરખા છીએ. અને આ બધી બાબતો અત્યારે તમે નહીં બદલી શકો,
તમારા અક્ષરો સુધારવાનું કામ હવે છેલ્લા અઠવાડિયામાં નહીં થઈ શકે. તમે પરીક્ષાની પ્રેક્ટિસ કરી હોત, લખવાની પ્રેક્ટિસ મહાવરો કર્યો હોત તો તમે તમારી ઝડપ વધારી શક્યા હોત, કંઈક અંશે અક્ષરો પણ સુધારી શક્યા હોત, લખવાની પદ્ધતિ એવી કરી શક્યા હોત. તો એ બધું તમે કદાચ અત્યારે એમાંથી બહુ ઓછી વસ્તુઓ અક્ષરો અને ઝડપ માટે અત્યારે શક્યતા ઓછી છે. પણ બદલી શું શકો? તો તમે તમારો વિચાર બદલી શકો. તમારો ચિંતાના વિચારની જગ્યાએ તમે હકારાત્મકતા લાવી શકો. એટલે જેટલી હકારાત્મકતા લાવશો એટલી તમારી મહેનતને રંગ લાગી જશે, અને જેટલી નકારાત્મકતા લાવશો એટલી મહેનત તમારી પાણીમાં જશે. એટલે હકારાત્મકતા લાવવાનો સતત પ્રયત્ન કરતા રહેવાનો, હકારાત્મક લોકોની સાથે રહેવાનું. એવા મિત્રો હોય ને કે જે તમારા મતલબ મેં કઈ એવી પ્રકારની વાતો કરતા હોય, ડરવાની ને ગભરાટની ને ચિંતાની ને આમ થઈ જશે, પેપર ફૂટી જશે, આમાં તો ગરબડ જ હોય છે, આમાં તો અન્યાય જ કરવામાં આવે છે, આ બધું વિચાર કરનારા લોકોથી પણ દૂર રહેવાનું. તો હવે જે વિષયો અત્યારે કરી શકાય એ કરવાનું, પણ બાકી વિચાર કમસે કમ તમારે બદલી લેવાના. એની જગ્યાએ એવું કહેવાનું કે મારા અક્ષરો એટલા તો ખરાબ નથી. એમ ખરાબ હોય તો પણ ઘણાના તો સારા હશે. સારા હશે તો ખાસ યાદ કરશે. મિરરની સામે, અરીસાની સામે જોઈને ઉભા રહીને યાદ કરશે કે મારા અક્ષરો તો કેવા સરસ છે. અક્ષર જોઈને જ મારા શિક્ષક બહુ સારા માર્ક્સ આપશે. પણ જો અક્ષરો ખરાબ હોય એ પણ વિચારી શકે કે મારા અક્ષરો એટલા ખરાબ તો નથી, અને હું છૂટા છૂટા લખીશ, બે લીટીઓની વચ્ચે જગ્યા રાખીશ, એ રીતે કરીને હું મારા અક્ષરો વાંચવા જેવા તો કરી જ દઈશ. મને આવડતું હશે એ જ પૂછાશે, પેપર બહુ લાંબુ નહીં હોય, હું સમયનું સરસ મેનેજમેન્ટ કરું છું, કુદરત મને મદદ કરશે, બધું સરસ જ થવાનું છે. આ વખતે આ પરીક્ષામાં હું પાસ થવાનો છું, એટલા માટે બધું મારી અનુકૂળ થઈ જવાનું છે. એ રીતે પણ આપણે વિચારવાનું. તૈયારી મારી એકંદરે સારી થઈ છે. મેં કહ્યું એમ શરૂઆતમાં જો તમે તમારી તૈયારી થોડી હકારાત્મકતા સાથે તમે એની સમીક્ષા કરશો અને એના ઉપર અવલોકન કરશો, પુનરાવલોકન કરશો, તો તમને થશે કે ના, તૈયારી એટલી તો ખરાબ નથી. તો આ આપણે બીજો નંબરનો મુદ્દાની વાત કરીએ, આપણે હકારાત્મકતાની. આપણે આના પહેલાં આત્મવિશ્વાસની વાત કરી, મિરર એક્સરસાઇઝની વાત કરી, હકારાત્મકતાની વાત કરી. હવે આપણે ત્રીજા મુદ્દા પર આવીએ છીએ, કૃતજ્ઞતાની. તો કૃતજ્ઞતા જે છે એમાં એ આપણને હકારાત્મક થવામાં મદદ કરશે. તો જેમ જેમ તમે જુદા જુદા લોકો માટે, તમારા માતા પિતા માટે, તમને તમારા પત્ની મદદ કરતા હોય, તમારા મિત્રો મદદ કરતા હોય, તમે જે વિષયોની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એના શિક્ષકો તમને સરસ શીખવ્યું છે, તમારા કોઈને કોઈ શિક્ષકો તો એવા હશે જ કે તમને જીવનમાં કાયમ માટે યાદ રહી ગયા. તો એના માટે આભારની લાગણી, એના માટે કૃતજ્ઞતાનો ભાવ, તમારી પરીક્ષા માટેની જે વ્યવસ્થા થઈ રહી છે, એ પરીક્ષા જે શિક્ષકો લેવાના છે, શાળાઓ લેવાના છે, તમારું પરીક્ષા બોર્ડ લેવાનું છે, એમણે ઘણી બધી મહેનત કરી છે અને એના કારણે આ પરીક્ષા થઈ રહી છે. એના માટે પણ તમારે આભાર માનવો છો. પેપર સેટર તમને અનુકૂળ હોય એવું જ પેપર કાઢ્યું છે, એનો એડવાન્સમાં આભાર માની લેવાનો. આના કારણે તમારો વિશ્વાસ વધશે, તમારી નકારાત્મકતા ઓછી થશે, તમારી ચિંતા ઓછી થશે, તમારો ડર ઓછો થશે. એટલે આ તમારી કૃતજ્ઞતાના ભાવના કારણે તમને બહુ જ ફાયદો થશે. હવે આવીએ છીએ આપણે નેક્સ્ટ મુદ્દા માટે. તમારા પાઠ્યપુસ્તકો માટે, તમારી ગાઈડ માટે પણ તમે કૃતજ્ઞતાનો ભાવ, આભારની લાગણી, ઋણનો ભાવ રાખી શકો. પછીનો મુદ્દો છે ડર કેવી રીતે દૂર કરવો. આગળ આપણે વારંવાર કહી ચૂક્યો છું, અને આ મુદ્દો એવો છે કે બધાને ડર લાગે છે, મને પણ લાગે છે. ગાંધીજી 1925ની આજુબાજુ એમની આત્મકથા લખી છે, ત્યારે પણ એવું કહે છે કે મને જાહેરમાં બોલવાનો સંકોચ થાય છે. એટલે એ ડર જ છે એક પ્રકારનો. તો ગાંધીજી જેવા વ્યક્તિ કે જેમણે આજે પણ દુનિયા જેમને યાદ કરે છે, જેમના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરે છે, આવો કોઈ માણસ આ દુનિયામાં ના થઈ શકે. આવનારી પેઢીઓ આવું માનશે નહીં કે હાડ માંસનો બનેલો એક માણસ આ પૃથ્વી ઉપરથી પસાર થયો હતો, એવું કોઈ માનશે નહીં. એવું જેના માટે આઇન્સ્ટાઈન કહે છે, જેણે અસહકાર આંદોલન ઓલરેડી એને નેતૃત્વ પૂરું પાડ્યું છે, દક્ષિણ આફ્રિકાની અંદર સફળ થઈ ગયા છે, ભારતમાં આવ્યા પછી સૌથી ટોચના નેતા બની ચૂક્યા છે. એ વખતે પણ એમ કહે છે કે મને બોલવાનો સંકોચ થાય છે. તો દરેકને ડર હોય છે. ડર એકદમ સ્વાભાવિક વૃત્તિ છે. અરે ડર કાલ્પનિક છે, ડર ક્યાંય બન્યો નથી. તમે પરીક્ષામાં નિષ્ફળ થઈ ગયા, જે નિષ્ફળતાનો જે ડર છે એવી નિષ્ફળતા હજુ થઈ નથી, પણ એ આપણે કલ્પનાની અંદર બની રહ્યો છે. એટલે એને દૂર પણ કલ્પનાથી જ, વિચારથી આપણે ઊભો કર્યો છે,
અને વિચારથી જ આપણે એને દૂર કરી શકીએ અને આપણે જ ઊભો કર્યો છે ને આપણે જ દૂર કરી શકીએ, બીજું કોઈ દૂર નહીં કરી શકે. પરીક્ષાની તૈયારી પણ નહીં દૂર કરી શકે. 100% સારી તૈયારી કરી હશે તો પણ ડર લાગવાનો છે, કારણ કે આપણે આપણા વિચારોથી ઊભો કર્યો છે. એટલે એને વિચારોથી જ દૂર કરવાનો થશે. એની સ્વાભાવિકતાનો જો આપણે સ્વીકાર કરશું તો આપણા માટે એ બદલવો સહેલો બનશે. પછી ડરનો એક ફાયદો પણ છે, એના કારણે આપણે ગંભીરતાથી તૈયારી પણ કરતા હોઈએ છીએ. આપણને ડર જ ના હોય તો આપણે રખડી ખાઈએ. એટલે ડરનો પણ આપણે આભાર માની લઈએ કે ભલે આવ્યો, હવે તું મને તારો હું ઉપયોગ કરીને જ છોડીશ, અને તારો ઉપયોગ બે રીતે કરીશ. એક તો તારા ડરના કારણે હું વધારે સારી તૈયારી કરીશ, અને બીજું ડરને દૂર કરવાનો બધો પ્રયત્ન કરીને હું મારી જાતને અને દુનિયાને બતાવી દઈશ કે ડરને હું દૂર કરી શકું છું, ડરની વચ્ચે પણ હું સારું પરિણામ લાવી શકું છું. એટલે ડરને ઓળંગીને આપણે હિંમતથી કામ કરતા હોઈએ છીએ. એટલે આપણે ડરનો પણ આ રીતે જ ઉપયોગ કરીશું. અને એમાં પણ આપણી જે અરીસા સામે ઊભા રહી અને પોતાની સારી બાબતોની જે વાત કરવાની છે એનાથી પણ ડર ઘણો દૂર થશે. તો આ જે પરીક્ષાની જે સામાન્ય બાબતો છે એ દર વખતે જુદી જુદી રીતે હું કહેતો હોઉં છું. અને ટાટના વિદ્યાર્થીઓ તો કદાચ પહેલી વાર પરીક્ષા મારા વિડીયો સાંભળતા હશે, એટલે એમને એ રીતે પણ ઉપયોગી થશે. અને હું દર વખતે જુદી જુદી રીતે વાત કરતો હોઉં છું, એકની એક વાત પણ જુદી જુદી રીતે. અને હું તો તમને એમ કહીશ કે તમારે પણ તમારી પરીક્ષામાં સફળ થવા માટે જુદી જુદી પદ્ધતિથી વિચારીને તમારી જાતને ઉપર ઉઠાવીને એક મજબૂત કરીને પરીક્ષા માટે જવાનું છે. એટલે કોઈ વસ્તુઓ રિપીટેડ કે પુનરાવર્તિત નથી થતી. રોજ તમારે કારણો શોધવા પડશે આ જ બધી બાબતો માટે. તો આ રીતે આપણે વિડીયોનો પહેલો ભાગ પૂરો કરીએ છીએ અને હવે આપણે બીજા ભાગ પર આવીએ છીએ. ગુજરાતી વિષય ઉપર આપણે આવીએ છીએ. તો આપણો જે વિષય છે એમાં 4 વસ્તુની વાત છે. એમાં પહેલી બાબત છે નિબંધની. તો નિબંધનો એક તો તમે જ્યારે તમારા પરીક્ષાની અંદર તમને વિકલ્પો મળતા હોય છે, 3 કે 5 કે 4 વિકલ્પોમાંથી તમારે એક વિકલ્પ પસંદ કરીને નિબંધ લખવાનો છે. તો તમારે વિકલ્પ પસંદ કરતી વખતે તમને જે વિષય ફાવતો હોય એ જ વિષય પસંદ કરવાનો છે. એવું નહીં માનવાનું કે આ વિષય તો બહુ સહેલો છે એટલે બધા જ વિદ્યાર્થી કરશે એટલે મારે બધાથી જુદું લખવું જોઈએ તો મને વધારે માર્ક્સ મળે, એવું નહીં. તમને જે વિષય ફાવે એ વિષય તમારે પસંદ કરવાનો છે. વિષયો 2 પ્રકારના હોઈ શકે. કેટલાક સર્જનાત્મક વિષયો હોઈ શકે અને બીજા જે વિષયો છે એ રોજબરોજના વિષયો હોઈ શકે. આજકાલ રોજબરોજના વિષયો વધારે પૂછાય છે, પણ જો સર્જનાત્મક વિષય આવે ને તમે સારું, તમારી લેખન શૈલી સારી હોય, તમને ક્રિએટિવલી વિચારવાની આદત હોય તો તમારે સર્જનાત્મક વિષય પસંદ કરવો જોઈએ. પણ જે વિષય તમને અનુકૂળ હોય, તમને જેના ઉપર તમારો આત્મવિશ્વાસ હોય, તમને એવું લાગે કે હું સરસ રીતે લખી શકું છું, એવો વિષય પસંદ કરવાનો જરૂર પડે તો એ બધા. અને જરા 2 મિનિટ તમારે વિષય પસંદગીને આપી દેવાની. તમને આમ પહેલી નજરીએ દોડાદોડથી સમય બચાવવા માટે થઈને કોઈપણ વિષય જ એકદમ ઝડપથી પસંદ કરી લેવો અને પછી એ વિષય લખવા માંડીને અડધે પહોંચો ત્યાં ખબર પડે કે આમાં તો ખરેખર મને એટલું બધું ફાવતું નથી. આવું મારું LLB ને LLMની પરીક્ષામાં થતું હતું. એટલે જ્યારે મને ખબર પડી, બહુ 2, 3, 4 પરીક્ષાઓ જતી રહી પછી ખબર પડી, કુલ મળીને મેં લગભગ 6 ને 4, 10 પરીક્ષાઓ આપી. પછી મને ખબર પડી ને પછી મેં એવું ચાલુ કર્યું કે મારે પ્રશ્ન પસંદ કરતી વખત માટે હું 2 મિનિટનો સમય ચોક્કસ આપું. મારે તો 30 મિનિટમાં પ્રશ્ન લખવાનો હોય, પણ 2-3 મિનિટ હું પ્રશ્ન પસંદગી માટે હું આપી દઉં. એટલે તમે પ્રશ્ન પસંદગી એટલે વિકલ્પ, તમે કયો વિષય પસંદ કરો છો એમાં સમય આપજો. અને એમાં તમારે ખાસ કરીને જ્યારે રોજબરોજના વિષયો પૂછાય છે એટલે શક્યતા એ છે કે તમારા રોજબરોજના વિષયો તમારે એનું જ્ઞાન પણ તમારા માટે છે તો ઉડી જ રહ્યા છે, પણ આપણે અંધારું પણ થઈ રહ્યું છે. ઝડપથી આપણે આ વિષય તરફ આગળ વધીએ તો વિષય પસંદ કરતાં પહેલાં મુદ્દાઓ લખી લેવાના, બરાબર છે. અને જે મુદ્દાઓમાં તમારો આત્મવિશ્વાસ હોય, જે મુદ્દાની અંદર તમે એનું વિસ્તૃતિકરણ કરીને તમારે જેટલા શબ્દોનો અથવા જેટલો લાંબો નિબંધ લખવાનો છે એટલું લાંબુ લખી શકો એમ હોય, જે વિષયમાં તમને સ્પષ્ટતા હોય. કારણ કે નિબંધ લેખન છે એ તમારા વિચારો
વિચારવાની પદ્ધતિ, તમારી વિચારો તમે કેવી રીતે વિચારી શકો છો અને એને કેવી રીતે લખીને રજૂ કરી શકો છો એ માટેની ચકાસણી કરવા માટે તમને નિબંધ પૂછવામાં આવે છે. એટલે તમારું વિષયનું જ્ઞાન તમારી પાસે પૂરું છે, એકદમ એ વિષયમાં જે તમે મુદ્દાઓ લખે છે મુદ્દાઓ વિશે તમે સ્પષ્ટ રીતે કંઈ લખી શકો એવી સ્થિતિમાં છો. એ બધું સ્પષ્ટ કર્યા પછી ભલે આ બધી પ્રક્રિયાની અંદર 5 મિનિટ જતી રહે તમારી, તમે 30 મિનિટનો નિબંધ લખવાના હોય તો લખવામાં 25 મિનિટ આપો, પણ એ પહેલાં તમારે આ વસ્તુ કરી દેવાનું. તમારા મુદ્દાઓ સારા હોવા જોઈએ, મુદ્દાઓ તમારા ઊંડાણવાળા હોવા જોઈએ. તમે શિક્ષક છો, તમે 5મા કે 7મા ધોરણના વિદ્યાર્થી નથી, એટલે તમારા વિચારો વ્યક્ત કરવાની રીત પણ છે બાલિશ ના હોવી જોઈએ. પછી નિબંધની શરૂઆત છે એ તમારે કોઈ પંક્તિથી કરી શકો, કોઈ અનુભવથી કરી શકો, અને કોઈ ખરેખર વાસ્તવિક અનુભવ હોય. વાંચેલા અનુભવ કરતાં સામાન્ય રીતે આપણે મહાપુરુષોને એટલું બધું મહત્ત્વ આપીએ છીએ કે એમના જીવનના અનુભવો આપણે લખતા હોઈએ છીએ, પણ ખરેખર એમના અનુભવો મહત્ત્વના હોય જ, સારા જ હોય, પણ આપણા અનુભવ, આપણા જીવનનો એક નાનકડો અનુભવ છે, એ અનુભવ કદાચ વધારે સ્પર્શી જાય. કારણ કે મહાપુરુષ તો બધાને એમ જ લાગે કે એ તો મોટા માણસ છે એટલે એ તો આવું કરી શકે, પણ જો આપણે કંઈક એવું નાનકડી પણ વસ્તુ કરી હોય અથવા આપણને કોઈ વસ્તુ સ્પર્શી ગઈ હોય આપણા જીવનના અનુભવમાં, તો એ વસ્તુ લખીને તમે નિબંધની શરૂઆત કરશો. બરાબર છે. દાખલા તરીકે આપણે સોશિયલ મીડિયા વિશે વાત કરતા હોઈએ તો સોશિયલ મીડિયાએ આપણો કેવી રીતે સમય બગાડ્યો અને મારી જીવનમાં કેવી રીતે નુકસાન કર્યું, અથવા સોશિયલ મીડિયાથી મળેલી એક વસ્તુ મને કેવી તક આપે છે. દાખલા તરીકે આજનો આ વિડીયો ટાટ વિશે મેં તો ક્યારેય વિચાર્યું જ નહોતું, પણ આ ભાઈએ મને વોટ્સએપ કે એક જો સોશિયલ મીડિયાનું માધ્યમ છે તો હું સોશિયલ મીડિયાનો નિબંધ શરૂ કરતો હોઉં તો હું એવું કહું કે એક દિવસ મારા વોટ્સએપ ઉપર એક ભાઈનો આ રીતનો મેસેજ આવ્યો અને પછી આગળ જે કંઈ થયું તો આ એના માધ્યમથી મેં એક ટાટનો વિડીયો બનાવ્યો અને હું આટલા બધા લોકો સુધી પહોંચી શક્યો. તો આવી હું વાત લખું તો આ એક જીવનનો એક સરસ પોતાનો અનુભવ થાય. આ તો બહુ ઝડપથી કીધો છે, પણ તમે એને બહુ સરસ રીતે લખી શકો, અને મેં તો બહુ એકાએક યાદ આવે એવો કર્યો છે. એટલે તમે એવા સરસ સરસ અનુભવો પણ તમારા જીવનના સારા નરસા બંને અનુભવ તમે યાદ કરી શકો, મિત્રો સાથે બેસીને જરા કલાક 2 કલાક ચર્ચા કરી શકો, જે તમને નિબંધમાં લખવા માટે કામ આવે. કોઈ વિચારથી તમે એની શરૂઆત કરી શકો, કોઈ અવતરણથી તમે એની શરૂઆત કરી શકો. એટલે આ રીતે એકદમ તમે શરૂઆત કરશો ને, જુઓ આ બધા જે નિબંધલક્ષી પ્રશ્નપત્રો છે ને, મેં એકવાર બહુ વર્ષો પહેલાં, આજથી લગભગ 20, 22, 25 વર્ષ પહેલાં એક PSIની પરીક્ષાના પ્રશ્નપત્રો ચકાસેલા. અને શિક્ષક માટેની એક પરીક્ષા જ હોય છે, તમારી પરીક્ષા કરતાં એની પરીક્ષા અઘરી હોય છે. તમે બધાએ લાંબુ ગમે તેવા અક્ષરે બધું લખેલું હોય છે અને તપાસવાનું હોય છે. એટલે એ બધું કદાચ વાંચી ના પણ શકે, બરાબર, પણ જો તમારી શરૂઆત એ વાંચશે ને, શરૂઆતથી પ્રભાવિત થશે ને, તો પછી ઘણી તમારી ભૂલો એને નહીં દેખાય, તમારી સારી વસ્તુઓ દેખાશે. એટલે તમે જ્યારે પ્રશ્ન પણ લખો છો ત્યારે તમારે જે પ્રશ્ન તમને સારો આવડતો હોય શરૂઆતમાં જ લખવાનો, એટલે એના મનની અંદર તમારી એક છબી, તમારી છાપ ઊભી થઈ જાય, તો એ તમને આગળ પણ એનો ફાયદો મળશે. એટલે આ રીતે આપણે નિબંધની શરૂઆતની વાત કરી. ભાષાની વાત કરું તો ભાષા સરળ પણ બાલિશ નહીં, નાના છોકરાઓ લખે એવી ભાષા ના હોવી જોઈએ. પછી એના માટે ભાષા કેવી હોવી જોઈએ, એના માટે સારા લેખો વાંચવા જોઈએ. વિષયની જ્યારે મેં સર્જનાત્મક વિષયની વાત કરવાની હતી મેં કરી, ત્યારે મારે એક વાત કરવાની રહી ગઈ કે મેં GPSCની પરીક્ષા આપી હતી. GPSC ક્લાસ 1 2ની પરીક્ષા હું પાસ થયો છું અને મારી 18મી રેન્ક સાથે મને GAS મળેલું. મારી જે પહેલી પ્રેફરન્સ હતી એ જ મને મળેલું, અને મેં કોઈ તૈયારી નહોતી કરી અને મેં પરીક્ષા આપેલી. તો એની અંદર અને ગુજરાતીની અંદર સામાન્ય રીતે મારા સારા માર્ક્સ નથી આવ્યા. 10મા ધોરણમાં મારા 52 ગુણ હતા અને 12મા ધોરણમાં મારા 57 કે 58 ગુણ હતા. પણ GPSCમાં મારા 63 ગુણ આવ્યા, જે સામાન્ય રીતે એ વખતે નિબંધોમાં 60થી વધારે ગુણ આવતા નહોતા. એટલે મારા સારામાં સારા ગુણ એ વખતે આવ્યા. એનું કારણ એ કે કંઈક નિબંધ એવો હતો કે ચોમાસાની સાંજ કે એવો કંઈક નિબંધ હતો, અને મેં એ નિબંધ પહેલી વાર, અત્યાર સુધી નિબંધ આમ આપણે કહીએ ને કે સામેવાળાને વાંચવો જ ના ગમે એવો નિબંધ હું લખતો હતો. પહેલી વાર મેં સર્જનાત્મક નિબંધ લખ્યો. એટલે મને વાંચનની બહુ સારી ટેવ હતી, અને તો જો તમને વાંચવાની ટેવ હશે અને તમે જે પેલા શિક્ષકોની સામાન્ય રીતે અપેક્ષા હોય છે કે આવું જ લખવું, એમાંથી બહાર થઈ અને તમે મુક્તપણે લખશો તમારું આખું જે ગુજરાતી ભાષાનું પ્રશ્નપત્ર છે તે, તો તમને બહુ સારા માર્ક્સ આવશે. એટલે મેં મુક્તપણે ગુણવંત શાહને એની શૈલી તો મને ના જ આવડે, પણ એ જેવું લખતા હતા એ રીતે મેં પણ લખવાનો પ્રયત્ન કર્યો, અને મારા આખી કારકિર્દીમાં સૌથી વધારે ગુણ છે
એ જીપીએસસીની પરીક્ષાની અંદર મારા આવ્યા. તો તમે છાપાની અમુક સરસ કટાર તમે વાંચી શકો. દિવ્ય ભાસ્કરની અંદર આમનો ગુણવંત શાહનો લેખ આવે છે, વિનેશ અંતાણીનો લેખ આવે છે, ભદ્રાવીભાઈ વચ્છરાજાણીનો લેખ આવે છે. તો એવી કટારો હું તો બહુ હવે કટાર મતલબ છાપાઓ વાંચે બહુ વર્ષો થઈ ગયા, એટલે અત્યારે પણ ઘણું બધું એવું આવતું છે કે જે લોકો સરસ આમ ક્રમિક વ્યવસ્થિત લખે. આમ આપણે આમ એક લેખ વાંચીએ તો આપણને આમ બહુ મજા આવી જાય. એમ એ રીતે એમણે સરસ વાતો મૂકી હોય, ક્રમમાં મૂકી હોય, સમજી શકાય એવી સ્પષ્ટ રીતે મૂકી હોય, તો એવા લેખો પણ તમે વાંચી શકો. પુસ્તકો વાંચવા હોય તો ઉમાશંકર જોશીનું ગોષ્ઠી કરીને પુસ્તક છે. એક વાડીલાલ ડગલીના નિબંધો, શિયાળાની સવારનો તડકો. અમે જ્યારે 11મા ધોરણમાં ભણતા હતા ત્યારે અમારે લાઇબ્રેરીમાં કે એવું જ કંઈક નિબંધ આવેલો, અને એ વાડીલાલ ડગલીનો હતો. પછી જ્યારે હું કોલેજમાં ગયો અને લાઇબ્રેરીનો ઉપયોગ કરતો થયો ત્યારે મારા હાથમાં શિયાળાના સવારનો તડકો એ પુસ્તક હાથમાં આવ્યું, નિબંધ સંગ્રહ, અને એ મેં વાંચ્યો હતો. અને મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ગોષ્ઠીની પ્રસ્તાવનાની અંદર લલિત નિબંધ વિશે બહુ લાંબો લેખ, કદાચ 20-25 પાના એના વિશે છે, એ પણ તમે વાંચી શકો. ગુણવંત શાહના લેખો વાંચી શકો. ગુણવંત શાહનો જે દિવ્ય ભાસ્કરમાં લેખ આવે છે તો બહુ મોટો આવે છે, એટલે એમાં કદાચ એમને ઘણી બધું લાંબુ મોટું લખવાની છૂટ હોય, પણ એ અભિયાન અને ચિત્રલેખામાં પણ એક નાનકડો લેખ લખે છે, એ કદાચ તમારા નિબંધમાં તમને વધારે ઉપયોગી થશે. બીજું મેં કહ્યું એમ, નિબંધ છે તમારા વિચારો, તમારી વિચારવાની પ્રક્રિયા અને એને વ્યક્ત કરવાની તમારી આવડત, એની ચકાસણી છે. એટલે તમારે મુદ્દાસર લખવું જોઈએ. આજે હું આ કાગળો હાથમાં લઈને તમારી સામે વાત કરી રહ્યો છું. કદાચ કોઈને એમ લાગે કે આ તો જાણે નથી આવડતું એટલે કાગળો લખે છે, કાગળો પકડ્યા છે. સામાન્ય રીતે આપણે જાહેરમાં જાહેરનું ભાષણ લખીને બોલવાની આપણે ત્યાં પદ્ધતિ નથી. એટલે આમ કોઈ માણસ મોઢે બોલે ને તો બધાને બહુ સારું લાગે કે વાહ વાહ, પણ એટલે સામાન્ય રીતે લોકોને હાથમાં કાગળ લઈને બોલવાનો સંકોચ થાય છે. જાણે મોઢે પોતાનું જ્ઞાન પીરસી રહ્યા છે તો બહુ સરસ એવું બધા માને છે. છતાં પણ મેં હાથમાં કાગળ લીધા છે, કારણ કે હું જાણું છું કે જેટલા લોકો આ વિડીયો જોવે, 500 માણસો પણ જો આ વિડીયો જોવે તો એનો સમય ના બગડવો જોઈએ, મુદ્દાસર વાત આવી જોઈએ, કોઈ મુદ્દો રહી ના જવો જોઈએ, કોઈ મુદ્દો બિનજરૂરી લાંબો ના થવો જોઈએ. તો આ બધું તમારા નિબંધના મુખ્ય લક્ષણો છે. બરાબર? મુદ્દાસર લખવું, એક પછી એક વ્યવસ્થિત રીતે લખવું. બરાબર? દરેક મુદ્દાને એક અલગ ફકરો પાડવો. પાછળથી આ તો મેં ક્યાંક વાંચ્યું, પણ હું મારા લેખો પંચાબની કોલમમાં લખતો હતો તો મને આદત જ પડી ગઈ. તેનો મારા લેખો તો કેવા 4-4 લીટીના ફકરા હોય, પણ હું દરેક નવો વિચાર મૂકું ત્યારે નવા ફકરામાં મૂકું, અને એના કારણે વાંચવાવાળાને બહુ સહેલું પડે. અને તમારા નિબંધ જો શિક્ષક વાંચી લે, એને વાંચવાની ઈચ્છા થાય તો તમારું કામ પાર ઉતરી ગયું. કારણ કે શિક્ષકની સામે જેટલા એને 300 કે 500 જેટલા પ્રશ્નપત્રો તપાસવાના આવશે, એના દરેક નિબંધ વાંચવા એના માટે બહુ સહેલા નથી હોતા. એટલે તમે એવો, અને એની સાથે સાથે એ પણ કહી દઉં કે તમારો નિબંધ છે ને રસપ્રદ હોવો જોઈએ, વાંચવામાં રસ પડે એવો થવો જોઈએ. એમાં બહુ પાંડિત્ય ના હોય તો ચાલે, પણ મજા પડે એવો હોવો જોઈએ. એટલે એવું તમે મજા પડે એવું લખજો, તમને ગમે એવું લખજો, તો સામે જે પરીક્ષક છે એને પણ ગમશે જ. એટલે એ એક ધ્યાનમાં રાખજો. વિચારો તમારા સ્પષ્ટ હોવા જોઈએ. જે વિચાર તમને તમારા મનની અંદર ગરબડ હશે ને, તો એ વિચાર તમે સ્પષ્ટ રીતે નહીં લખી શકો, અને તમારી મનની ગરબડ છે ને તમારા લખાણની અંદર વ્યક્ત થઈ જવાની છે. એટલે અત્યારના દિવસોની અંદર તમે તમારા જે વિચારો છે ને એને થોડા સ્પષ્ટ કરજો. કાં તો એક મિત્રો સાથે બેસીને વાત કરવામાં, તમારી પાસે જો સમય હોય તો તમારા પ્રશ્નપત્ર લખવાની પદ્ધતિથી પણ તમે એમાં ઘણું બધું કામ કરી શકશો. વાસ્તવમાં આ પરીક્ષાઓ જ્યારે નિબંધલક્ષી પ્રકારની પરીક્ષાઓ આપતા પહેલાં લેખનની બહુ બધી પ્રેક્ટિસ કરવાની જરૂર હોય છે, પણ તમે ના કરી હોય તો અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે સમય હોય ને થોડું ઘણું લખી શકો તો સારું છે. નહીંતર તમે તમારા મિત્રો સાથે તમારા વિચારોની સ્પષ્ટ અભિવ્યક્તિ જો તમે કરશો, મૌખિક રીતે પણ, તો એ તમે લેખનમાં પણ લાવી શકશો. પછી નવા મુદ્દા, કોઈપણને સમજાય એવી સરળ ભાષામાં વાત. ઘણા બધા મુદ્દાઓ મારે આમાં જોયા વિના પણ બોલાઈ જાય છે. અઘરા શબ્દો શોધવાની જરૂર નથી, અઘરી ભાષા ઊભી કરવાની જરૂર નથી. અને તમે અઘરી ઊભી કરશો ને તો સામેવાળાને સમજાશે નહીં, અને સામેવાળાને સમજાશે નહીં તો તમને ગુણ નહીં મળે. ફકરાના તમે મથાળા બાંધી શકો. એનું કારણ એ છે કે
કે મેં કહ્યું એમ શિક્ષક માટે, પરીક્ષક માટે આખો નિબંધ વાંચો એના માટે બહુ અઘરો હોય છે. એટલે જો તમે મથાળા બાંધ્યા હશે ને તો એનું કામ સહેલું થઈ જશે. અને તમારા મથાળો એવા સરસ અર્થપૂર્ણ હોય અને જો ક્રિએટિવ હોય, અત્યારે મારી પાસે સમય નહોતો ને તો હું તમને થોડાક સર્જનાત્મક ક્રિએટિવ મથાળા બતાવી શક્યો હોત. પણ તમે બધાને સાંભળો છો, ક્યાંક ને ક્યાંક તમે જાહેરમાં લોકોને સાંભળ્યા છે, એ લોકોને બોલાવે ને તમને ગમતા વક્તા હોય ને અથવા ગમતા લેખક હોય એની જે રીત છે એ તમે અપનાવશો તો તમારા માટે સરળ બની જશે. કારણ કે તમે એના સંપર્કમાં આવ્યા છો, તમે એનો બહુ બધો અભ્યાસ થઈ ગયો છે, તમારા મનની અંદર એની છબી કોતરાઈ ગઈ છે, તો તમારા માટે એ સહેલું થશે. એટલે આકર્ષક મથાળા બાંધવાના. પછી તમામ મુદ્દાને ન્યાય આપવાનો. કોઈ એક વાત બહુ લાંબી નહીં કરવાની અને બધા મુદ્દાને ક્યાંક, હા એટલે એવું નથી કે બધામાં જ 25 શબ્દો કે 5 વાક્યો કે 10 વાક્યો લખવા, એવું જરૂરી નથી. પણ ઘણા બધા મુદ્દાઓ તમારે લખાવા જોઈએ અને બધા મુદ્દાને ન્યાય આપી શકો એ રીતે તમારે લખવું જોઈએ. દાખલા આપી શકો, અવતરણો આપી શકો, પંક્તિઓ મૂકી શકો, કવિતા પણ મૂકી શકો. બીજું, તમારા લખાણમાં અથવા તમારા આખી પરીક્ષાની અંદર તમારે આશાવાદી થવાનું છે, નિરાશાવાદી નથી થવાનું, ટીકાત્મક નથી થવાનું. એટલા માટે નહીં કે તમારે સામેવાળા પરીક્ષકને ખુશ કરવા માટે. આપણે જીવનમાં આશાવાદી થવાનું છે. કારણ કે જીવનમાં એ જ લોકો સફળ થતા હોય છે જે લોકો આશાવાદી હોય છે, નિરાશાવાદી નથી હોતા. જે લોકો ટીકા કરતા હોય છે એ લોકો જીવનમાં કંઈ નથી કરી શકતા ટીકા સિવાય, એ માત્ર ટીકા જ કરે છે. એટલે તમે આ 10 દિવસમાં તમારો અભિગમ પણ બદલશો અને એ પછી જીવનમાં સતત બદલશો તો આ પરીક્ષામાં અને જીવનની એવી સ્પર્ધાત્મક પરીક્ષા પણ હોય કે જીવનની વાસ્તવિક પરીક્ષાઓ હોય, એ બધી પરીક્ષામાં પસંદ થશો, તમે સફળ થશો, આગળ વધશો. એટલે આશાવાદી થવાનું, નિરાશાવાદી નહીં થવાનું. તો આ નિબંધમાં જે વાત કરી છે આમાં ઘણી બધી વસ્તુઓ એવી છે જે તમને જીવનમાં પણ ઉપયોગી થશે અને આ પરીક્ષામાં પણ ઉપયોગી થશે. હવે સાર લેખન. સામાન્ય રીતે 1/3 શબ્દો, અને મેં ક્યાંક પ્રશ્નપત્રમાં તો કેટલા શબ્દો છે એ પણ લખેલું હોય છે. એટલે એને ત્રણેય ભાગીએ એટલે આપણને કેટલા શબ્દો રાખવાના છે એ પણ ખબર પડી છે. અને સાર લેખન એટલે ક્યાંક સંક્ષિપ્તીકરણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં પ્રેસી કહેતા હોય છે, ગુજરાતીમાં આપણે સાર લેખન અથવા સંક્ષિપ્તીકરણ કહેતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં આપણે 1/3 કરવાનું છે. તો એમાં એક તો શબ્દ મર્યાદા જાળવવાની. 1/3 એટલે 1/3, 2-3 શબ્દોથી વધારે થવું ના જોઈએ. બીજું, તમારા ફકરાની અંદરથી જ તમારે લેવાનું છે, બહારથી કંઈ લેવાનું નથી. હું તો તમને એમ કહીશ કે તમારે દરેક ફકરામાં શું હોય છે કે અમુક વાક્યો જ હોય છે જે ફકરાનો મુખ્ય સાર હોય છે, અથવા આખા ફકરાને સાર આપવા માટેના કેટલાક વાક્યો હોય છે અને પછી એ વાક્યોના દાખલા આપ્યા હોય છે, ઉદાહરણ આપ્યા હોય છે. એના વિશે એક વાક્ય લખ્યું પછી એવા જ અર્થવાળા બીજા 2 વાક્યો લખ્યા હોય, અથવા એનો અર્થ સ્પષ્ટ થાય એટલા માટે થોડુંક વિવરણ આપ્યું હોય. તો આપણું કામ એ છે કે એ જે વાક્યો, આવા જે મુખ્ય વાક્યો છે ને એટલા વાક્યો પકડી લઈએ અને વિવરણ ના લઈએ અને એ વાક્યોને એકબીજા સાથે જોડવા માટે ક્યાંક તથા અને પરંતુ જેવું કંઈ જોડવાનું થાય તો એનો ઉપયોગ કરીએ, અને જોડવાનું ના થાય તો વધારે સારું. તો એ રીતે તમે કરશો તો તમારા માટે શબ્દ મર્યાદા સહેલી બનશે. 1/3 કરવું તમારા માટે સહેલું બનશે અને તમારું ધ્યાન મુખ્ય વિષય તરફ, મુખ્ય વાક્યો તરફ જશે. અને હું એવું કહીશ કે આવનારો જે 1 અઠવાડિયાનો સમય છે એમાં સંક્ષિપ્તીકરણ કરવાનું કામ તમે, કારણ કે એમાં તમારો બહુ સમય નહીં જાય, કારણ કે એક નાનકડો ફકરો હોય છે જે તમારે વાંચવાનો છે અને એમાંથી નાનું તમારે લખવાનું છે. એટલે એ તૈયારીની તમારે મહાવરો કરવો હશે તો એમાં સમય નહીં જાય. એટલે એ મહાવરો તમે કરી શકશો. નિબંધ પણ તમે કરી શકો, પણ નિબંધની અંદર સમય જતો હોય છે. તો આ મેં તમને સંક્ષિપ્તીકરણની વાત કરી. પછી ચર્ચાપત્ર અને પત્રલેખન. તો એની અંદર તમારે, હા, મેં વચ્ચે એક વિચાર વિસ્તાર પણ લીધો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી તમારો વિચાર વિસ્તાર નથી, મને પેલા ભાઈએ જે કીધું છે. છતાં પણ મેં વિચાર વિસ્તારની ટૂંકી વાત હું તમને ઝડપથી કરી દઉં છું, કારણ કે મેં ક્રમમાં લખી દીધી છે. તો તમને પંક્તિ સમજાશે ને તો તમે આખો વિચાર વિસ્તાર કરી શકશો. અને તમે જે પંક્તિ સમજો એના સમર્થનમાં જ તમારે લખવાનું છે. હવે એના સમર્થનમાં તમે બીજી પંક્તિ મૂકી શકો, બીજી કહેવત મૂકી શકો, બહુ નાનકડા વાક્યોથી તમે એનો કોઈ અનુભવ કહેવો હોય તો પણ કહી શકો, દાખલો આપી શકો. બીજું, તમારે કવિ કહે છે કે એવું કંઈ લખવાની જરૂર નથી વિચાર વિસ્તારમાં. પણ મોટાભાગે વિચાર વિસ્તાર તમારે છે નહીં એટલે બહુ લાંબી વાત નથી કરતો. હવે પત્રલેખન.
તો પત્રલેખન અને ચર્ચાપત્ર, અને ખાસ કરીને અત્યારની જે પરીક્ષાઓમાં પૂછાય છે એ પ્રમાણે અત્યારના જે આપણા રોજબરોજના પ્રવાહો છે એ પ્રવાહોમાંથી જે વિષયો ચાલે છે, દાખલા તરીકે પર્યાવરણ છે, પ્રદૂષણ છે, ગ્રીન હાઉસની અસર છે, કે વૃક્ષોનું મહત્ત્વ છે, કે સોશિયલ મીડિયા છે, કે શિક્ષણ છે, આવા જે બધા વિષયો છે જેની અંદર નવી નવી વસ્તુઓ દરરોજ થઈ રહી છે, એ વિષયો અત્યારે તમારા નિબંધમાં પણ પૂછાય છે, પત્રલેખનમાં પણ મોટાભાગે એવું પૂછાવાની શક્યતા મને લાગે છે. એ વિષયો તમે વાંચતા હશો, છાપાઓ વ્યવસ્થિત વાંચતા હશો, મિત્રો સાથે સારી ચર્ચા કરતા હશો અને તમારો પોતાનો અભિપ્રાય ધરાવતા હશો તો તમે સરસ રીતે લખી શકશો. એટલે પત્રની અંદર એક યોગ્ય સંબોધન હોવું જોઈએ, તમારો વિષય શું કહે છે, અને તમારે હંમેશા પ્રશ્ન વ્યવસ્થિત રીતે વાંચવાનો, અને પ્રશ્નની ડિમાન્ડ, પ્રશ્ન શું માગે છે તમારી પાસે, એ તમે જો સમજી લેશો તો તમે પ્રશ્ન સરસ રીતે એનો જવાબ આપી શકશો. એટલે પહેલાં પ્રશ્ન સમજી લેવાનો, એને 2-3 વાર વાંચી લેવાનો, પછી એની શું ડિમાન્ડ છે, એની શું અપેક્ષા છે, શું માંગ છે એ સમજી લેવાનું, અને પછી એના લગતા મુદ્દાઓ તૈયાર કરી દેવાના, અને પછી એ મુદ્દાઓમાં એક પછી એક શબ્દોની રંગપૂર્ણી દરેક વિષયમાં કરવાની થાય છે. એ જ રીતે પત્રની અંદર પણ એ જ વસ્તુ લાગુ પડશે કે તમારી પાસે મુદ્દાઓ છે, એ મુદ્દાઓ તમે બરાબર સમજો છો, એ મુદ્દાઓ તમે સ્પષ્ટ રીતે વ્યક્ત કરો છો, સામેવાળાને સમજાય એ રીતે વ્યક્ત કરો છો, કારણ કે તમે પત્રના માધ્યમથી કોમ્યુનિકેટ કરો છો. નિબંધના માધ્યમથી તમે તમારી વાત કહી રહ્યા છો, પત્રના માધ્યમથી તમે કહી રહ્યા છો, ચર્ચાપત્રના માધ્યમથી કહી રહ્યા છો. એટલે આ તમારી વાત કહેવાની આ માધ્યમ છે, તમારે અભિવ્યક્ત થવાનું છે. એટલે તમે તમારા મુદ્દાઓ લઈ લેશો અને પછી એને અભિવ્યક્ત કરશો, એ તમારી પાસે આ આખા વિષયની અપેક્ષા છે. તો એ વાત થઈ, અને છેલ્લે આપણે ચર્ચાપત્રની વાત કરીએ. છેલ્લા આ બધા બાબતોમાં હું લાંબી વાત એટલા માટે નથી કરતો કારણ કે નિબંધમાં જે બધી વાત કરી છે એ વાતો અહીંયા પણ લાગુ પડશે. ચર્ચાપત્ર એટલે શું એ કદાચ હવે આપણે લોકો ભૂલી ગયા હોઈશું, કારણ કે અત્યારે હવે ચર્ચાપત્રો આપણા જીવનમાં સામાન્ય રહ્યા નથી. અમે જ્યારે કોલેજમાં ભણતા ને એના પછીના વર્ષોમાં દરેક છાપાની અંદર ચર્ચાપત્રનો એક વિભાગ અઠવાડિયામાં 1-2 વાર આવતો. ઘણા છાપાઓ તેવા હતા, મને યાદ છે ત્યાં સુધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તો દરરોજ એક ઊભી કોલમ, એનું વચ્ચેનું પાનું હોય ને એમાં ઉપરથી નીચે સુધી લખી શકાય એટલી જગ્યા એ લોકો એને આપતા, અને ઘણા બધા લોકો પોતાના વિચારો વ્યક્ત કરતા. એક મને યાદ છે કે પાલનપુરના સિવિલ સર્જન BT ત્રિવેદી કરીને હતા, એ કાયમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ચર્ચાપત્રમાં એ લખતા. સંદેશમાં પણ ચર્ચાપત્ર હું જોતો, જનસત્તા, લોકસત્તા કે જે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના અખબારો હતા એની અંદર પણ, એમાં તો એવું એનું મથાળું પણ હતું, લાગ્યું તેવું લખ્યું. બરાબર. હવે આપણી પાસે લાગ્યું તેવું લખ્યું એના કરતાં આપણે જે સમજીએ છીએ, લાગ્યું તેવું લખ્યું એમ પણ આપણા વિચારો નિરાશાવાદી, ટીકાત્મક ના હોવા જોઈએ, કારણ કે આપણે એક જાહેર જીવનમાં કામ કરવાના છીએ, વિદ્યાર્થીઓ સાથે કામ કરવાના છીએ, એટલે આપણે આશાવાદીને હકારાત્મક હોવા જોઈએ. ધારો કે એક વસ્તુ સરકાર કંઈ કરે છે, અથવા તો કોઈ વ્યક્તિ કંઈ કરે છે, સરકાર કંઈ કરે છે તો આપણે એમ કહીએ કે નહીં, આ સરકારનો તો આવો ઈરાદો છે, એને તો મત લેવા છે એટલા માટે આવું કરે છે, એવું આપણે કહીએ તો આ નકારાત્મક વાત થઈ. પણ એ જ વસ્તુથી લોકોના જીવનમાં બદલાવ આવશે. આપણે એમ પણ કહી શકીએ કે આ તો ઠીક છે, આ બધી યોજનાઓ આવે છે પણ કંઈ થતું નથી. હા, અને આપણે એવું માનીએ, આપણે જાણીએ પણ છે કે યોજનાઓથી 100% થતું નથી, પણ યોજનાઓથી ઘણું બધું થાય છે. એટલે આપણું ધ્યાન છે ઘણું બધું થાય છે એના તરફ જવું જોઈએ. એ જ રીતે ધારો કે કોઈ સેવાનું કામ કરે છે તો આપણો એક અભિગમ એવો પણ હોય કે આ ભાઈ તો પબ્લિસિટી લેવા માટે કરે છે, અથવા તો આમની પાસે પૈસા છે એટલે કરે, એમાં શું નવાઈ કરે છે. અથવા ઘણા એમ પણ કહેતા હોય છે કે તો ઘણું બધું શોષણ કરીને, ખોટા રસ્તા અપનાવીને પૈસા કમાણા, હવે બધું જાહેરમાં એ પાપ ધોવે છે, એવું પણ આપણે ઘણા કહેતા હોઈએ છીએ. તો આ બધા નકારાત્મક અભિગમ થયા. એનાથી સારું શું થઈ રહ્યું છે એના ઉપર આપણે ધ્યાન આપીએ, અને એ રીતે આ ચારેચારમાં, એટલે ચર્ચાપત્રની અંદર પણ આપણે જે વિષય લઈએ તો ક્યાંક ધ્યાન દોરીએ, અને છેલ્લે આપણે એમ કહીએ કે આ ધ્યાન આપણે એટલા માટે દોરીએ છીએ કે આ વિષયમાં આપણે કામ કરીએ તો દેશનું બહુ ભલું થાય. ધારો કે બાળકોના શિક્ષણની વાત હોય, કે આપણે એમ વાત કરતા હોય કે આપણી પ્રાથમિક શાળાને સુધારવી છે, તો આપણે કહીએ કે આપણી પ્રાથમિક શાળાની અંદર આટલી વસ્તુઓ બરાબર નથી, પણ સાથે સાથે આપણી પ્રાથમિક શાળાઓ એ આટલી કમીઓ હોવા છતાં એમાં ઘણી બધી સારી વસ્તુઓ છે, અને આપણી પ્રાથમિક શાળાઓએ ઘણી બધી પેઢીઓનું નિર્માણ કર્યું છે. અને આજે ગરીબ બાળક છે આપણી સરકારી પ્રાથમિક શાળામાં જાય છે, અને જો એ પ્રાથમિક શાળામાં આપણે આટલો સુધાર કરીએ તો આ જે બાળકો છે
સમાજનો એક મોટો વર્ગ છે જે શિક્ષણથી વંચિત રહી ગયો છે, અને એ બાળકો જો શિક્ષણ પામે અને એ બાળકો આગળ વધે તો દેશની 50% લોકો આ શાળાઓનો લાભ લે છે, અને એ જો સુધરે તો દેશ આગળ વધે. એટલા માટે હું આ ધ્યાન દોરું છું. આવી જ્યારે વાત કરીએ ત્યારે આપણી વાતનું વજન પડે અને સામેના માણસને ખબર પડે કે આપણે કયા લેવલનું વિચારીએ છીએ. આપણે એક શાળામાં ખામીઓ જ છે એવી વાત કરવાની જગ્યાએ આપણે દેશના ભવિષ્યની વાત કરી રહ્યા છીએ, દેશના ભવિષ્યના સર્જનની વાત કરી રહ્યા છીએ, અને ત્યાં ઊભા રહીને આપણે આ ચર્ચાપત્ર લખી રહ્યા છીએ. જ્યારે આવો ખ્યાલ વાંચનારને આવે ત્યારે એને માર્ક્સ આપવા જ પડે, એની પાસે વિકલ્પ જ ના રહે. એનાથી આમ થઈ જાય કે આહા શું માણસો છે દુનિયામાં. હમણાં હું ગઈકાલે ઇન્ટરવ્યૂ લેતો હતો અને કેટલાક મને એવા માણસો મળ્યા કે મને એમ થયું કે આવા માણસો, મેં ઇન્ટરવ્યૂ બોર્ડને કીધું કે મારા જીવનમાં આવા માણસો બહુ ઓછા ભેટ્યા છે. એક ઇન્ટરવ્યૂના એક સભ્યને જોઈને મને એમ થયું. તો તમે જો આવો અભિગમ રાખીને તમે આ પરીક્ષા આપશો તો તમને પરીક્ષામાં કોઈ હરાવી નહીં શકે, અને કદાચ આ પરીક્ષામાં તમે સફળ ના થાઓ તો જીવનમાં તમે સફળ થશો એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ત્યાં એ જ અભ્યર્થના સાથે, એ જ વિશ્વાસ સાથે, એ જ શ્રદ્ધા સાથે હું આ વિડીયો શરૂ કર્યો હતો, અને એ જ વિશ્વાસ સાથે આ વાત પૂરી કરું છું. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.